કેશોદ તાલુકાના સોદરડા ગામે 16 પ્લોટને લઈને બોગસ દસ્તાવેજોના આક્ષેપો સાથે 16 પરિવારો દ્વારા મામલતદાર કચેરી અને કેશોદ પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ છે। ફરિયાદીઓનો આક્ષેપ છે કે એક જ પ્લોટના બે વેચાણ દસ્તાવેજો કરી દેવાયા છે અને સ્થળ પર બાંધકામ હોવા છતાં દસ્તાવેજોમાં બાંધકામ ન હોવાનું દર્શાવવામાં આવ્યું છે। ફરિયાદીઓએ બનાવટી દસ્તાવેજ, છેતરપિંડી અને મિલકત પચાવી પાડવાના આક્ષેપોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। હવે પોલીસ અને મહેસૂલ તંત્રની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। અને આમાં જે પ્લોટ પૈકી નંબર જે રમેશભાઈ પરબતભાઈ ભલાણીની બિનખેતીનો પ્લોટ પૈકી નંબર 3 છે અને એના ઘરના નામ છે હર્ષાબેન રમેશભાઈ ભલાણી અને સાગરભાઈ રમેશભાઈ ભલાણી અને રજનીશભાઈ રમેશભાઈ ભલાણી। એ લોકોએ અમને જે 2012માં છે ને દસ્તાવેજ કરી અને 16 જણાને કાયદેસરના પ્લોટ અને દસ્તાવેજ કરેલ છે અને રજિસ્ટરમાં અમારા નોંધાયેલા છે। તે છતાંય અમને બાતમી મળી અને અત્યારે ચોથા મહિનામાં અન્ય લોકોને બીજા દસ્તાવેજ ફ્રોડ કરી અને 16 પ્લોટ વેચી દીધા છે। એવી બાતમીના આધારે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જે અમને જાણ થઈ એટલે અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા છે બધે। અને એક સાથે અમારે 16 જણા છે એ બધા એક જ સરખા આપણે ફરિયાદમાં નોંધાવેલા છે અને બધા કાગળિયા જે છે એ અમે જાણ કરી અને પોલીસ સ્ટેશન